હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં થજો, મજા માત્ર તો સ્વાગત છે પરિવાર અમારા નવા વિડીયોમાં. તો બધાને પહેલા જય માતાજી, જય માતા, બાપા સીતારામ. તો આજે આપણે પ્રોગ્રામ છે દાળ ખાખરા બનાવવાના છે. લોકમાં બનાવી દેજો અને દાળ ખાખરા બનાવી પછી આજ મોજ કરવાની છે. કેમ કે કેદુનો ખાવા કરતા હતા એટલે કીધું દાળ ખાખરા બનાવશે. તો આપણે વસ્તુ બધી લઈ આવ્યા છીએ, આ ખાખરા છે, બધી વસ્તુ લઈ આવ્યા છીએ. હાલો ફટાફટ બનાવી નાખી. કેમ કે થઈ ગયું છે બહુ મોડું, 8 વાગ્યા, 7:30 થઈ ગયા, 8-9 વાગ્યા. તો ને જો આ બધું દાળના બાપાની તૈયારી કરે છે વૈશાલી. તો હાલો દાળ ખાખરા બનાવી છે, બ્લોગમાં બનાવી દેજો. જો ફાઇનલી છે ને દાળ બાપા મેક દીધી છે. તો તમને બતાવું. જો શેની દાળ છે કહી દઉં. જો મસૂરની દાળ છે, તુરની દાળ છે, અડદની, મગની અને ચણાની 5 જાતની દાળ આપણે મિક્સ કરી છે. અને દાળ બાપા મેક દીધી છે. અને જો આ બધું લેવા છે ને આ જો આ કાજુ બધું નાખવાનું છે ખાવા મને આમાં નહીં કેમ. તો દાળ બાફા નાખી છે અને આપણે બધું મસાલોની મોળમાંથી મોળ નાખી. તો ફટાફટ હાલે છે મસાલોની મોળો મને આપણે બેહવા નથી તારે હાલ ગામ એટલું બધું હાલો. તો હાલો મસાલો બધું મોળ નાખીએ અને દાળ બાફા નાખી દીધી છે. તો લોકો બનાવી દેજો અને બધું તમને બતાવતો થાય. તો ફાઇનલી મિત્રો જો આપણે દાળ છે ને બફાઈ ગઈ છે. જો દાળ આપણે બાફી નાખી છે. અને જો આ બધું વઘારની વસ્તુ છે. મીઠો લીમડો, ડુંગળી અને આદુની પેસ્ટ, આ લસણ અને મરચાંની પેસ્ટ, ટમેટા, લીંબુનો રસ, ખડા મસાલો, ગોળ, ટોપરું, કાજુ, દ્રાક્ષ. તો જો આ બધું આપણે નાખવાનું છે એમાં. અને આવા આગળ છે ને જો અહીં બધું સામે જો ખાખરા છે બધા છે. અને આપણે છે ને વઘાર કરી નાખવાનો છે દાળનો. હાલો ફટાફટ વઘાર કરી નાખીએ દાળનો અને પછી તમને બતાવું. આટલી વસ્તુ છે, તમે બનાવવાનું ઘેર તો યાદ કરી લેજો. જો કેટલી વસ્તુ છે, આટલી વસ્તુ નાખો એટલે એક નંબર જ બને દાળ. એટલે તમે ઘરે બનાવવાની હોય તો તમે છે ને તમને બતાવું છું ને બધું વિડીયોમાં આપણે જોઈને તમે બનાવી નાખવાની. તો એ રીતનું છે. અને આવડતું હોય તો મારથી કંઈક ભૂલ થતી હોય તો તમે કહી દેજો કોમેન્ટમાં કે આવડી વસ્તુ ઘટે છે એમ. આપણને જો એટલી વસ્તુ આપણે નાખી છે ઘટતી હોય તો કોમેન્ટમાં કહી દેજો. અને જો આપણે વઘાર કરી નાખવી તો હાલો વઘારને એવું કરી નાખીએ ને પછી મળી જો ફાઇનલી આપણે બધો સામાન ગોઠવી દીધો છે. અને આપણે તેલે નાખી દીધું અને વઘાર કરવાનું થાય દાળમાં તડકો નાખવાનું છે. તો તમે બધું બતાવું જોઈ લો તમે. જીરું પછી નાખવાનું છે તેજ પત્તા, ખડા મસાલા કે ખડા મસાલા નાખી દીધા છે. ગેસ ધીમો કરી બળી ગયું બધું નાખી ડુંગળી. હવે નાખવાનું આપણે ડુંગળી અને આદુની પેસ્ટ. આજે આપણે મરચાં અને આદુની પેસ્ટ નાખી દીધી છે. હવે મીઠું નાખી દીધું છે. આ નાખી દીધું આપણે થોડીક હળદર નાખી દીધી છે. અને નાખવાનું છે તો આપણે ધાણા જીરું નાખી દીધું છે. મિક્સ કરી નાખવાનું બરાબર. અને આપણે હવે મરચું નાખવાનું છે. આપણે આમાં લસણ ને એવું નાખેલું તો આપણે ભૂકું લસણ નાખેલું એટલે આપણે છે ને આમાં કોરું મરચું નાખવાનું છે, ભેળવેલું નહીં. તો ગ્રેવી બની ગઈ છે એક નંબર. આપણે નાખી દેવાનું છે થોડું ગળપણ માટે ગોળ. ખાંડ પર નાખી ગઈ પણ આપણે ગોળ નાખ્યો છે. તો હવે આપણે આ ટોપરું નાખવાનું છે ખમણેલું. જેટલું નાખીએ આપણે નાખી છે. કેમ કે આપણે દાળ છે વધારે એટલે આપણે નાખી દેવાનું છે. બધું નાખી દીધું છે. મિક્સ કરી નાખવાનું બરોબર. બાબા દાળ બાકી છે, દાળ નાખી દીધી મને. એટલે દાળ આપણે બાફી નાખી દેવાની અંદર કરી દે. 5 કલાક દાળ કમ્પ્લીટ થાય છે.
કાજુ નાખી દેવી. કાજુ છે આપણે કાજુ નાખી દેવી. કાજુ નાખી દીધા છે અને ઉપરથી આપણે દ્રાક્ષ નાખી દેવી. દ્રાક્ષ ને કાજુ નાખી દીધા છે અને આ છે ઉપરથી આપણે લીંબુનો રસ કાઢેલો છે એ નાખી દેવી. આપણે દાળ બની કમ્પ્લીટ થઈ ગઈ છે. 2 મિનિટ છે ને એટલે ગરમ થવા દેવી અને સેજ પાકવા દેવી. પાકી જ ગયેલું હોય કેમ કે બફાઈ ગયેલું હોય એટલે આપણે કાજુને એવું નાખ્યું છે થોડુંક પેલું થઈ જાય એટલે પછી આપણે ઉતારી લેવી. તો ફાઇનલી મિત્રો જો દાળ છે ને કમ્પ્લીટ થઈ ગઈ છે. જો દાળ નાખી છે ડીશમાં. આ બધા ચપાટ કરે છે ખાખરા છે. આ બધા બે ગયા છે ખાખરા દાળ ખાવા. એક નંબર. હવે 1 નંબર બેન એમ કે પીવું બેન કેવા બન્યા? 1 નંબર. હવે બધા બે ગયા છે દાળ ને ખાખરા ખાવા. અને સલાડ મોળ નાખ્યું છે અને શેરુ લીંબુ મોળા છે. તો હાલો બધા દાળ ખાખરા ખાવા. દાળ ખાખરા ખાવી છે. હાલો બધા દાળ ખાખરા ખાવા. દાળ ખાખરા ખાઈ લેવી. આપણે જો આપણે તો સોળી નાખ્યા દાળમાં ખાખરા કટકી કરી નાખી દીધા. સલાડ બધા બે ગયા છે. તો ફાઇનલી મિત્રો જો હવે આપણે વાળું પાણી કરીને થઈ જતી ઊભા અને દાળ ખાખરા બનાવ્યા તો 1 નંબર બન્યા હતા. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આજનો વિડીયો કરું છું એમાં પૂરો. તો ફરી મળશું નવા વિડીયો નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બધાને જય હનુમાન દાદા. બાપ્પા છે તારા. બાય બાય.